તો સાહેબ આપણી આ બેચ છે ને એ ડીવાયએસઓ મુખ્ય પરીક્ષાની બેચ છે અને આની અંદર આપણે લાઈવ લેક્ચર પણ રાખવાના છે અને રેકોર્ડેડ લેક્ચર, કારણ કે એનું રીઝન એ છે કે બધા લેક્ચર લાઈવ આપવા પોસિબલ નથી. ખાસ કરીને ડીવાયએસઓમાં જે ગેમ ચેન્જર વિષયો છે, જે નવા વિષયો છે, એના લેક્ચર લાઈવ રહેશે સાહેબ. આટલા લેક્ચર આપણે લાઈવ આપીશું સાહેબ, ઓફલાઈન ઓનલાઈન બેમાં. એક છે ગુજરાતી ભાષા, બીજું છે અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ, ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ, ત્રીજું છે ભારતીય સમાજ, ઇન્ડિયન સોસાયટી, પેલા ભારતીય સમાજના ટોપિક ડીવાયએસઓમાં નહોતા, હવેથી આ લોકો એડ કર્યા છે. અને ચોથું છે ઇથિક્સ, અને પાંચમું છે પબેડ. આ 5 વિષયોના જે લેક્ચર છે એ આપણે સાહેબ આ લોકોને લાઈવ આપવાના છે. ઓફલાઈનમાં પણ આ 5 વિષયો જ તમને ડિસ્કસ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાની અંદર મહત્વની બાબત છે આન્સર રાઇટિંગ. અહીંયા આગળ મિત્રો તમને આ વખતે એટલું જોરદાર આન્સર રાઇટિંગ કરાવવાનું છે જેની તમે કલ્પના નહીં કરવી સાહેબ. જો હું તમને બતાવું આખું પ્લાનિંગ આપણે જે રીતે બનાવ્યું, અહીંયા મેં ટાઈમ ટેબલ આપી દીધું છે કે ગુજરાતી સંક્ષેપીકરણ સાહેબે ભણાવી દીધો ટોપિક. સંક્ષેપીકરણ ભણાવ્યો પછી એના 5 પ્રશ્નો કેટલા ગુણના, તો કે 50 ગુણના. ઓનલાઈન લોકોને પણ ચેક થઈને મળશે, ઓફલાઈન જે મિત્રો આવશે એને પણ ચેક થઈને મળશે, બધાને મળશે. બીજું પોઈન્ટ તો કે ઇંગ્લિશ લેટર રાઇટિંગ એ સાહેબે ભણાવી દીધું. 12 તારીખે એનો ટેસ્ટ, 15 તારીખે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. તમને એના રેકોર્ડેડ લેક્ચર મળી જશે. તમારે બેઝિક વાંચી લેવાનું અને પછી તમારે આ કેટલા માર્ક્સનો ટેસ્ટ આપવાનો? 100 માર્ક્સનો. આપણે 11મા મહિનાનું આખું પ્લાનિંગ, આ 12મા મહિનાનું આખું પ્લાનિંગ અને પહેલા મહિનાનું આખું પ્લાનિંગ 31/1/2026 સુધીનું એડવાન્સ આની અંદર 2 ફૂલ મોક ટેસ્ટ છે. જો 800 માર્ક્સની આપણે ટેસ્ટ લેવાની છે. આ તો ફૂલ મોક છે. આ બીજા ટેસ્ટ અલગ આવે, આ બધા અલગ છે. આ બધા સબ્જેક્ટના પણ ટેસ્ટ અને આ બધા જ ક્વેશ્ચન ચેક થઈને મળશે. આ બેચ છે એ હાઇબ્રિડ બેચ છે. આ બેચના જે લેક્ચર છે એ ઓફલાઈનની અંદર પણ ચાલશે અને ઓનલાઈનમાં પણ ચાલશે. કે આપણે 300+ ક્વેશ્ચન તો એને ટોટલ પ્રેક્ટિસ કરાવવાના છે. મેઇન્સના એટલા ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ કરાવવા પડશે. તો સિમ્પલ વસ્તુ અહીંયા આગળ એ છે કે તમને દરેક વિષયનું આન્સર રાઇટિંગ પણ પ્રેક્ટિસ કરવામાં આવશે. છેલ્લે કરંટ અફેરનું પણ થશે. આમાં આપણું મેક્સિમમ ફોકસ આન્સર રાઇટિંગ ઉપર છે. અને મેં તમને કીધું ને કે 31 જાન્યુઆરી 2026 સુધીનો આપણે સાહેબ એડવાન્સમાં શેડ્યુલ આપી દેવાનો છે. તમને આની અંદર જીએસના રેકોર્ડેડ લેક્ચર મળશે. ઓકે, જીએસના રેકોર્ડેડ સાહેબ કયા સબ્જેક્ટના કહી દઉં? જો પોલિટીના, ઇન્ડિયન ઇકોનોમીના, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જીઓગ્રાફી, રેકોર્ડેડ લેક્ચર હશે લેટેસ્ટ. યસ, હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ટેક, જીઓગ્રાફી, હિસ્ટ્રી અને કલ્ચર. આ 6 વિષયના રેકોર્ડેડ લેક્ચર તમને મળશે. અને બાકીના જે વિષયો છે એ લાઈવ ડિસ્કસ કરવામાં આવશે. ગુજરાતી, અંગ્રેજી, ઇન્ડિયન સોસાયટી, એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આનો ટાઈમિંગ છે એ દરરોજ 4 કલાકના લેક્ચર હશે. ટાઈમિંગ છે સવારે 8 થી 10. વસ્તુ કે જ્યારે ટેસ્ટ હશે ત્યારે લેક્ચર નહીં હોય. 8 થી 12:30 સુધી લેક્ચર હશે, કે 8 થી 10 પહેલો લેક્ચર અને 10:30 થી 12:30 બીજો લેક્ચર. એ રીતે આપણે લેક્ચર સેટ કરીશું.